જયંતિભાઈ ભાનુશાળીની હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ ગતિમય બન્યો છે। ત્યારે સામખિયાળી વિસ્તારમાં સીટની ટીમોએ આજ સવારથી ધામા નાખીને ચેઇન પુલિંગ સહિતના સ્થળોની ઝીણવટભરી તપાસ કરી હતી। આ અંગેની વિગતો મુજબ સોમવારે સયાજીનગરી એક્સપ્રેસમાં ભુજથી અમદાવાદ જઈ રહેલા ભાજપના મોભી જયંતિભાઈ ભાનુશાળીને મોડી રાત્રે ચાલુ ટ્રેને 2 ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા। રાજ્યભરમાં ચકચાર જગાવનારા હાઈ પ્રોફાઇલ હત્યા પ્રકરણ પરથી પડદો ઉચકવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ત્વરિત તપાસના આદેશ આપતા સીટની રચના કરાઈ હતી। ગઈકાલે સીઆઈડી ક્રાઇમ અને એટીએસની ટીમોએ ગાંધીધામ, ભુજ રેલવે મથક સહિતના સ્થળોએ હાથ ધરેલી તપાસ બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમોએ પણ ગત મોડી સાંજે કચ્છમાં ધામા નાખ્યા હતા। જયંતિ ભાનુશાળીની હત્યા જે સ્થળ આસપાસ થઈ હોવાનું મનાઈ રહ્યું છે તેવા સામખિયાળી આસપાસના વિસ્તારોમાં આજ સવારથી સીટની ટુકડીએ ધામા નાખીને તપાસનો ધમધમાટ આરંભ્યો હતો। ચેઇન પુલિંગ સહિતના સ્થળોની પણ ઝીણવટપૂર્વક તપાસ કરાઈ હતી। આ બાબતે એસઆઈટીના સભ્ય અને વેસ્ટર્ન રેલવેના ડીવાયએસપી જેપી રાઓલે જણાવ્યું હતું કે એસઆઈટીની 5 ટીમો કચ્છમાં પહોંચીને તપાસને ગતિ આપી છે। ગઈકાલે માળિયા, સામખિયાળી, ભચાઉ અને ગાંધીધામમાં તપાસ શરૂ કરાઈ હતી તો એસઆઈટી દ્વારા અમદાવાદમાં કોચનું પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ એસઆઈટીની ટીમો કચ્છ પહોંચી છે।